દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે નગર કારોબારીની ભવ્ય ઘોષણા કરવામાં આવી હતી। નવી નિયુક્ત હોદ્દેદારોએ વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યક્રમો માટે સમર્પિત રહી કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અખિલ ભારતીય વિદ્યાર્થીઓ પરિષદ એબીવીપીના 78મા સ્થાપના દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા દ્વારા માલપુર નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી। આ પ્રસંગે સંગઠનના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને માલપુર નગર કારોબારીમાં કૃષ પટેલની નગર મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે, જ્યારે પ્રિન્સ પટેલ અને દીક્ષ પટેલને નગર સહમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। નવી નિયુક્ત હોદ્દેદારો સંગઠનના વિચારોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા, વિદ્યાર્થી હિતના પ્રશ્નોનું નિરાકરણ માટે કાર્ય કરવા તેમજ રાષ્ટ્રહિતના કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 78 વર્ષથી રાષ્ટ્ર નિર્માણ, વિદ્યાર્થી કલ્યાણ, શૈક્ષણિક જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહી છે। માલપુર નગર કારોબારી પણ આગામી સમયમાં સ્કૂલ અને કોલેજના સ્તરે વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ તેમજ રચનાત્મક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરશે। કાર્યક્રમના અંતે સંગઠનના કાર્યકર્તાઓએ નવી નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યક્રમ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર, અરવલ્લી। आज रोज अरवली जिला द्वारा मालपुर नगर ની અંદર એબીવીપી દ્વારાની કારોબારી કરવામાં આવી। એની અંદર નગર મંત્રી, સહમંત્રી, આરકેએમ, એસએફડી વિવિધ જવાબદારીઓ કાર્યકર્તાને આપવામાં આવી। દરેક કાર્યકર્તાની જવાબદારી મળવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ, નમસ્તે। કયા કાર્યક્રમ કરવામાં આવે છે? એબીવીપી દ્વારા ખેલો ભારત, એસએફડી, એસએફએસ અને સ્ટુડન્ટ પર ડેવલપ કરવાના બી કાર્યક્રમ કરવામાં આવતા હોય છે। એની અંદર સ્ટુડન્ટને ડેવલપ કરવાના કામ કરવાના આવે છે। એસએફએસ સ્ટુડન્ટ ફોર સેવા, એની અંદર સ્ટુડન્ટોને કઈ રીતે સેવા કરવાના કામ કરવાના આવે છે। ખેલો ભારત દરેક વિદ્યાર્થીઓને ખેલોની અંદર ખેલની અંદર કઈ રીતે આગળ જાય એ રીતે ખેલો ભારતમાં કાર્યક્રમ કરવામાં આવે છે। આરકેએમ દરેક કાર્યકર્તાને આરકેએમ ની અંદર કોઈ પણ જાતની રુચિ હોય એની અંદર બહાર એમની ખૂબી બહાર ના આવી શકતી, એના માટે આરકેએમ ના ઓપન માઇક સ્ટેજના બી પ્રોગ્રામ કરતા હોય છે। કાલે રથયાત્રા છે, એને લઈને શું તૈયારી છે તમારી? રથયાત્રા નિમિત્તે આજે મોડાસાની અંદર રથયાત્રા નીકળે છે। એની અંદર મોડાસાની અંદર સ્ટોલ, સરબત સ્ટોલની સેવા ક્રિયા કેમ્પ ચાલુ કરવાનું છે। ઓકે।